ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર સરદારમાં આજે 5 દિવસ થયા કોળી ઠાકોર સમાજના એક વ્યક્તિ ઉપર અને એક બેન ઉપર અને એક બીજા અજાણ્યા જ અમારા સમાજના એક વ્યક્તિ ઉપર 13 લોકોથી અચાનક એની ઉપર હુમલો કરવામાં આવ્યો અને 5 દિવસથી પોલીસ સ્ટેશને અમે ધક્કા ખાઈએ છીએ અને કહી છીએ કે આરોપીઓને પકડો, છતાં આરોપીઓ ગામમાં રખડે છે અને પોલીસ સ્ટેશનની બાજુમાં પણ રખડે છે, પણ આ પોલીસ આજીડેમ પોલીસ ચોકીમાંથી એક પણ વ્યક્તિ એને પકડવામાં નથી આવતા અને વારંવાર સરદારમાં આવા આવારા તત્વો અત્યાચાર કરે છે, છતાં પણ અહીંની પોલીસ કોઈ ધ્યાન નથી દેતી. અને કાલે અમે કમિશનર કચેરીએ સવારે 11 વાગે અમે બેસવાના છીએ. જ્યાં સુધી આરોપીઓને નહીં પકડવામાં આવે ત્યાં સુધી અમે કમિશનર કચેરી બેસવાના છીએ, કારણ કે 5 દિવસથી સતત હથિયારોથી મારમારી કરે છે. હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર સરદારમાં આજે 5 દિવસ થયા કોળી ઠાકોર સમાજના એક વ્યક્તિ ઉપર અને એક બેન ઉપર અને એક બીજા અજાણ્યા જ અમારા સમાજના એક વ્યક્તિ ઉપર 13 લોકોથી અચાનક એની ઉપર હુમલો કરવામાં આવ્યો અને 5 દિવસથી પોલીસ સ્ટેશને અમે ધક્કા ખાઈએ છીએ અને કહી છીએ કે આરોપીઓને પકડો, છતાં આરોપીઓ ગામમાં રખડે છે અને પોલીસ સ્ટેશનની બાજુમાં પણ રખડે છે, પણ આ પોલીસ આજીડેમ પોલીસ ચોકીમાંથી એક પણ વ્યક્તિ એને પકડવામાં નથી આવતા અને વારંવાર સરદારમાં આવા આવારા તત્વો અત્યાચાર કરે છે, છતાં પણ અહીંની પોલીસ કોઈ ધ્યાન નથી દેતી. અને કાલે અમે કમિશનર કચેરીએ સવારે 11 વાગે અમે બેસવાના છીએ. જ્યાં સુધી આરોપીઓને નહીં પકડવામાં આવે ત્યાં સુધી અમે કમિશનર કચેરી બેસવાના છીએ, કારણ કે 5 દિવસથી સતત હથિયારોથી મારમારી કરે છે અને જે એવું કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ ઉપર મારે તો એનો સરઘસ કાઢવામાં આવે. ઉલટાના આરોપીઓ રખડે હોવા છતાં એની પર કોઈ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી. તો કાલે સવારે રાજકોટ કમિશનર કચેરીએ સવારે 11 વાગે અમે કોળી ઠાકોર સમાજ બેસવાના છીએ.